હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા મિત્રો? ગુડ મોર્નિંગ. તો મિત્રો આજે ઘણા દિવસો બાદ વિડીયો બનાવ્યો છે મિત્રો. તો મિત્રો અગાઉ વિડીયોની અંદર કોમેન્ટો આવતી હતી કે અમારા પાડીને કયો પાવડર ચારવો જેથી કરીને ગરમીમાં આવી શકે. તો મિત્રો આજે આપણે પાવડર વિશે વાત કરીશું. તો અમે આજે પાડી બેઠી તો ગાભણ છે જ, અને બીજી ઓલરેડી અમે આ પાડી તૈયાર કરી છે. બીજી એની બીજદાન કરાયાને 10 દિવસ થયા છે. મિત્રો તમે જોઈ લો. સૌ પ્રથમ પાડી કેવી તૈયાર કરી છે, તેનું કન્ડિશન કેવું છે તે પણ જોઈ લો. અને પાવડર કયો તેને આપ્યો છે તે પણ તમને કહીશું વિડીયોની અંદર. મિત્રો દોણ સાથે તેને પાવડર આપવામાં આવ્યો છે, એટલે મજબૂત પાડી બની ગઈ છે. અને 10 દિવસ થયા છે દૂધમાં પડ્યાને, એટલે 100% તો થેરી જ જશે એવું તેનું કળાય છે લુક જ આખું. બીજી આ પાડીને પણ પાવડર ચાલુ છે. આ પાડી તો ઓલરેડી બીજદાન થઈ ગયું છે, અને આ પાડીને હવે બાકી છે. સૌ પ્રથમ પહેલે તેને તૈયાર કરવામાં આવી છે સારી રીતે, પછી જ બીજદાન કરાવવાનું છે. ગરમીમાં ભલે આવે પણ તેને બીજદાન કરાવવાનું રહેતું નથી. પૂરો વિકાસ હશે તો જ થેરવાના ચાન્સ રહેશે પાડી, બાકી કોઈ ચાન્સ નથી થેરવાના. તો મિત્રો ઓલરેડી તમને બતાવીશું. ચલો તો આને પાવડર કયો આપ્યો છે તે. અમારું તબેલું છે. ખોણનો સ્ટોક પણ કરી દીધો છે કાલે જ. જો બંને બાજુ ખાણ જ પડ્યું છે ભરેલું. ખાણ પડ્યું છે, 20 થી 21 હજારનું ખાણ ભર્યું છે. એટલે ખાણે પણ આપવું પડે છે પશુપાલનમાં. તો મિત્રો ચલો આપણે પાવડર બતાવીશું કઈ ગયો. તો મિત્રો જોઈ રહ્યા છો તમે, પાડી સમક્ષ પડ્યો છે બનાસ ડેરી બનાસ સુપર મિલ. લ્યો તો મિત્રો સસ્તો સાદો આ પાવડર અમે આપ્યો છે. ડેરીમાંથી લાવ્યો તો 5 કિલા ખવડાવી દીધો, અને આ પડ્યો છે. બીજી પાડીને ચાલુ છે. બીજો અમે જો મેડિકલમાંથી કશું પાવડર લાયા નથી. મોંઘા ભાવનો પાવડર છારવાથી કશું ફાયદો થતો નથી મારા અનુસાર. એટલે કે મારા વિચાર પ્રમાણે જો આપણે બનાસ ડેરી સુપર મીન એટલે કે ડેરીમાંથી પાવડર લઈ અને પાડી અથવા ભેંસને આપો તો રિઝલ્ટ તેનું સારું છે. 100% એ તો અમે ડેરી એટલે કે અમે અમારા ફાર્મ હાઉસ ઉપર અમે અનુભવ મેળવી લીધો છે. એટલે એકલો પાવડર આપવાથી કોઈ વિકાસ થતો નથી મિત્રો. એટલે તેને દાણ ભેગું આપવું પડે છે. સવાર 2 કિલા, સાંજે 2 કિલા, તો જ પાડી મજબૂત બને છે. બાકી પાવડર તમે કહેતા હોય ને કે પાવડરથી જ વિકાસ થાય, એ ખોટી વાત છે મિત્રો. અને જુઓ તેની કેપેસિટી પણ આમાં બતાવેલી છે. આ દરેક પશુને ચારી શકાય છે. દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે, અને દરેક ઉંમરના પશુને સંપૂર્ણ શારીરિક વિકાસ કરે છે. એટલે દરેક પશુને આપી શકાય. અને કેલ્શિયમ ને બધી માહિતી આપી છે. એટલે તમે પણ તમારા ડેરી ઉપર જઈને પાવડર લાવી શકો છો. અમુક કહેતા હોય છે મિત્રો કે આ પાવડર તો કશું કામનો હોતો નથી. પણ મિત્રો આ પાવડર શું, પણ બીજા પાવડરો કશું કામના હોતા નથી. જો આપણે પાડી અથવા ભેંસને પૂરતું દાણ અથવા ખોણ ના આપીએ તો ગમે ત્યાંથી પાવડર લાવો એ કશું કામના રહેતા નથી. એટલે પાવડર તો મિત્રો સારા જ આવે છે દરેક જગ્યાએ, પણ આપણે પૂરતું ખાણ આપતા નથી. જેથી કરીને પાડી ગ્રોથ ન કરે અને વિકાસ જ ન થાય. એટલે પાડી ફેરવાના ચાન્સ બિલકુલ ઓછા રહે છે. એટલે અમે તો મિત્રો અનુભવ મેળવી લીધેલો છે. તેને પૂરતું ખાણ આપો, અને પાવડર તો શું કમસે કમ માપી આપશો ને તોય ચાલે, પણ ખાણ એને અને જે ઘાસચારો અથવા ચારો હોય તેને આપશો ફૂલ, તો 100% ગરમીમાં આવશે અને થેરવાના ચાન્સ રહેશે. એટલે મિત્રો તમને બતાવી દીધો પાવડર અમારા ફાર્મ હાઉસ ઉપર અમે પશુપાલનને કયો આપીએ છીએ. તો મિત્રો જો અમે 3 પાડીઓ તૈયાર કરી છે. એક પાડી તો ગાભણ ઓલરેડી નીકળી છે, અને એક બીજદાન કરાવી દીધું છે, અને એને આ પાવડરનું ખોણ ચાલુ જ છે. તો અમારા ફાર્મ હાઉસ ઉપર કેવી પાડીઓ છે, વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો.
અને બચ્ચાને પણ અમે પાવડર આપીએ છીએ. બચ્ચા પણ કેવા મજબૂત જોવા મળે છે. તો મિત્રો તમે પણ તમારા ફાર્મ હાઉસ એટલે કે ડેરી ઉપર જઈને પાવડર મેળવો. અને પાવડર એકલો ચાર્યાથી કશું ફાયદો નથી. એની સાથે દાણ આપો અને ચારો પૂરતો આપશો તો જ વિકાસ કરશે. બાકી પાવડરમાં પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી પશુપાલક મિત્રો. હાલ તો મેડિકલની અંદર ડુપ્લિકેટ પાવડર પણ મળતા હોય છે. કિલોના ભાવ લેતા હોય છે 200 ને 300, પણ ખોટા પૈસા વેડફો એના કરતાં તમે એક બૂરી દાણ આપો ને ટાઈમસર, તોય પણ વિકાસમાં આવી શકે છે. એટલે કે દાણ આપો અથવા બાજરી ભરડો આપો ને તોય વિકાસમાં આવી શકે છે. એટલે ખોટા પાવડરની અંદર પૈસા વેડફો એના કરતાં મારું માનવું તો દાણ અથવા બાજરી ભરડો પાડી અથવા ભેંસને આપો. 100% ગરમીમાં આવી જશે અને થેરશે 100%, કારણ કે વિકાસ પૂરતો હોય એટલે થેરી જ જશે. એટલે અમે કોઈ પાવડર એક જ વીનો આપીએ છીએ ડેરીનો, બીજો પાવડર આપતા નથી. તો મિત્રો વિડીયો આજનો કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા વિડીયો પણ તમારી સમક્ષ આવી શકે. અને અગાઉ પણ વિડીયો બનાવવાના છે બીજા પણ, એ પણ આ ચેનલની અંદર મૂકવાના છે. એટલે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. અમે તો અમારા ફાર્મ હાઉસ ઉપર કેવું કામ ચાલે છે તે બતાવી રહ્યા છીએ. અને પાવડર પણ મારું માનવું તો એ જ છે કે પાવડર પણ તમે ડેરીનો અપનાવો. અને બીજું તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.